नमस्कार मित्रों, गुड मॉर्निंग। चलो मित्रों, આપણે ગઈ વખતે કેટલાક એમસીક્યુ પ્રશ્નો સોલ્વ કર્યા હતા। આજે ફરીથી કેટલાક પ્રશ્નો સોલ્વ કરીએ છીએ। પ્રકાશનું એક કિરણ અવકાશમાંથી n વક્રી ભ્રમણાંકવાળા માધ્યમ તરફ ગતિ કરે છે। જો આપાત વક્રી ભ્રમણ કોણ કરતા 2 ગણો હોય तो आपात कोण खाली जग्या हशे। मित्रों, प्रकाशનું કિરણ ક્યાંથી આવ્યું? અવકાશમાં। કયા માધ્યમો પ્રવેશે છે? n વક્રી ભ્રમણાંક ધરાવતા માધ્યમો પ્રવેશે છે। તો પ્રકાશનું કિરણ આ અવકાશ છે, આ ઘટ્ટ માધ્યમો પ્રવેશે એટલે લંબ તરફ આપવું પડશે। મિત્રો, મને કન્ડિશન આપી છે, જો આપાત કોણ વક્રી ભ્રમણ કોણ કરતા 2 ગણો, तो मानी लो कि वक्री भ्रमण कोण थीटा હોય तो મિત્રો આપાત કોણ જે છે એ 2 થીટા હશે। ખ્યાલ આવ્યો? આપાત કોણ વક્રી ભ્રમણ કોણ કરતા 2 ગણો હોય તો આપાત કોણ એટલે આ નો શોધવાનો થાય 2 થીટા। તો મિત્રો એના ઉપર હું સ્નેલનો નિયમ લાગુ કરું। સ્નેલનો નિયમ લાગુ પાડીએ તો n1 sin theta 1 is equal to n2 sin theta 2। अब आपको अवकाश से n1 is equal to 1 sin 2 theta is equal to n ની જગ્યાએ n લખી નાખો અને અહીં ગયું sin theta આવશે। હવે sin 2 theta એટલે 2 sin theta into cos theta is equal to n into sin theta આવશે। sin theta कैंसल तो मारी पास मारे थीटा लावो है એટલે cos theta is equal to n/2 આવો હશે। તો theta is equal to cos inverse n/2 થશે। હવે માત્ર આપાત કોણ શોધો એટલે આને બે વડે ગુણવા પડે એટલે I is equal to આપાત is equal to 2 theta is equal to 2 cos inverse n/2 આ લખવાય આપાત। ચલો આગળ વધું છું। એક કૂવાની ઊંડાઈ 6.65 મીટર છે। એક કૂવાની ઊંડાઈ 6.65 મીટર છે। જો કૂવો પાણીથી સંપૂર્ણપણે ભરેલો હોય અને પાણીનો વક્રી ભ્રમણાંક 1.33 હોય તો ઉપરથી જોતા કૂવાનું તળિયું કેટલું ઊંચું આવેલું જણાશે। મિત્રો જુઓ, હવે આપણે હવામાંથી જોઈએ તો મિત્રો આવા પ્રશ્નો તો બિલકુલ સરળ રીતે સોલ્વ થાય છે કે જેની અંદર તમને ગઈ વખતે મેં કીધું કે બીજું કોઈ વિચારવાનું નથી। hi upon hi is equal to n પાતળું ભાગ્યા n ઘન। તમે ક્યાંથી જોઈ ગયા છો? પાતળા। તો એનો વક્રી ભ્રમણાંક તમારે ઉપર રાખવાનો। હવે hi ભાગ્યા 6.65 is equal to ये तो हमारे घट माध्यम 1.33 से तो hi is equal to 6.65 भाग्या 1.33 और 6.65 भाग्या 1.33 is equal to 5। hi is equal to 5 मीटर बराबर है। आटले तळिયું आई ગયું છે ઊંચું જો આ કૂવાની અંદર સંપૂર્ણ રીતે પાણી ભરેલું છે બરાબર। એટલે તમને તળિયું આટલે દેખાશે આટલે। તો ઊંચું કેટલું આવ્યું? આટલું। તો તમારે શું કરવું પડે? એચો છે કેટલો? તો 6.25 6.25 ઓછા 5 तो
सॉरी 6.65 ઓછા 5 1.65 इज इक्वल टू 1.65 मीटर તમારો સાચો જવાબ થાય 1.65 મીટર ઓકે चलो आगे बढ़िए जो जरा सारा सारा प्रश्नों लई लो जो 3 वक्री भवनांक वाળી અને 4 મિલીમીટર જાડાઈની કાચની પ્લેટોથી પ્રકાશને પસાર થતા કેટલી સેકન્ડ લાગે જો મિત્રો આવા પ્રશ્નો ખૂબ પૂછાય છે પરીક્ષાઓની અંદર મને શું કહેવાય મારી પાસે એક 3 વક્રી ભવનાંક વાળી અને 4 મિલીમીટર જાડાઈની કાચની પ્લેટોથી પ્રકાશને પસાર થતા કેટલો સમય લાગે તો મને વક્રી ભવનાંક આપેલો છે n બરાબર 3 કાચની જાડાઈ આપેલી છે d બરાબર 4 મિલીમીટર અને મારે સમય શોધવો છે તો મિત્રો આપણા પાસે સૂત્ર છે c वेग बराबर अंतर भाग्या समय c बराबर अंतर भाग्या समय therefore t is equal to d by c d ની કિંમત 4 ગુણ્યા 10 raised to -3 મીટર 3 into 10 raised to 8 तो is equal to 1.33 गुण્યા 10 raised to -11 सेकंड 1.33 गुण્યા 10 raised to બરાબર છે હવે મિત્રો તમે ગણો હવે મિત્રો સાંભળો હવે આનો કાચનો ગ્લાસ આ કાચનો ગ્લાસ જેનો વક્રી ભવનાંક મને m બરાબર 3 n બરાબર હવે મિત્રો એની અંદર આ c ને વાપરી શું યોગ્ય સમજો કે હવાની અંદર પ્રકાશનો જે વેગ છે હવાની અંદર પ્રકાશનો એ 3 into 10 raised to 8 મીટર પ્રતિ સેકન્ડ છે પણ આ તો આમાંથી પસાર થશે ને ખ્યાલ આવે તમને એટલે મિત્રો આપણો જવાબ ખોટો છે તો હવે આપણે વક્રી ભવનાંક વિચારવો પડશે તો મિત્રો આપણી પાસે વક્રી ભવનાંકનું સૂત્ર શું છે n બરાબર c ભાગ્યા n બરાબર c ભાગ્યા v આ v કોણ છે જે તે માધ્યમનો મિત્રો સમજો તો n is equal to c ભાગ્યા d by t આવું થાય બે જેટલા અંતર ભાગ્યા છે તો t ઉપર જતો રહેશે n is equal to ct upon small હવે મારે t નક્કી કરવો છે તો t is equal to nd upon c બરાબર છે તો મિત્રો t is equal to n ની કિંમત 3 d ની કિંમત 4 into 10 raised to -3 અને ભાગ્યા 3 into 10 raised to 10 raised to 8 તબલો કેન્સલ t is equal to 4 into 10 raised to -11 સેકન્ડ આ જવાબ છે ખ્યાલ આવે છે મિત્રો એટલે ઉતાવળ ના કરો કે c is equal to d by t સૂત્ર લખ્યું પણ c આ તો શૂન્યાવકાશ હોય છે તમારે તો કોઈ પણ માધ્યમોથી પસાર થવાનું છે તો પછી તમારે માધ્યમનો વક્રી ભવનાંકને ધ્યાનમાં લેવો પડશે કારણ કે આપણને ખબર છે કે કોઈ પણ માધ્યમની અંદરથી પ્રકાશનું કિરણ પસાર થશે તો એ તરંગ લંબાઈ બદલાઈ જાય આવૃત્તિ ના બદલાય તરંગ લંબાઈ બદલાઈ એટલે મિત્રો આ બરાબર ધ્યાન રાખજો 4 into 10 raised to -11 ચાલો મિત્રો આગળ વધું છું જો हमारा શું કહે છે મિત્રો ધ્યાનથી હવામાંથી એક પ્રવાહી
માધ્યમ પર આપાત થતા પ્રકાશ કિરણનો આપાત કોણ 50 ડિગ્રી છે. જો તેનું વિચલન 6 ડિગ્રી હોય તો માધ્યમનો વક્રી ભવનાંક કેટલો હશે? મિત્રો જોજો શું કહે છે, હવામાંથી એક પ્રવાહી માધ્યમ પર માની લો કે આપણે માધ્યમોને જોડતી રેખા આ પ્રકાશનું કિરણ એક આપાત કર્યું, બરાબર, આ દોરેલો હવે મને શું કહે છે કે આપાત કોણ 50 ડિગ્રી, આ ખૂણો 50 ડિગ્રી, આ ખૂણો 50 ડિગ્રી. હવે શું કહે છે તો તેનું વિચલન 6 ડિગ્રી, તેનું વિચલન 6 ડિગ્રી છે, તેનું વિચલન 6 ડિગ્રી છે એટલે એનો અર્થ શું છે? હવે પ્રકાશનું કિરણ હવામાંથી પ્રવાહીઓ દાખલ થશે એટલે લંબ તરફ આખું વળવાનું, એટલે પ્રકાશનું કિરણ જે છે એ લંબ તરફ આમ આખું વળવાનું. હવે મને એમ કહે કે આ કિરણનું વિચલન 6 ડિગ્રી, 6 ડિગ્રી એટલે મિત્રો જો આ પ્રકાશ જો માધ્યમ બદલાયું ના હોય તો આ પ્રકાશનું કિરણ અહીંયાથી આમ જતું રહે, અમને પડે. તો મિત્રો આ જે અહીંયાથી આટલું શિફ્ટિંગ થઈ ને આને કહેવાય વિચલન. આ 6 ડિગ્રી પ્રકાશનું કિરણ 6 ડિગ્રી જેટલું વિચલન થાય. હવે આનો ખૂણો જે છે એ આ ખૂણો આપણો વક્રીભૂત કોણ હશે? થીટા. આ તો 50 આપેલો છે. તો મિત્રો ધ્યાનથી જુઓ, આ લંબ દોરેલો છે અને આ પ્રકાશના કિરણનો મૂળ માર્ગ છે, તો આ આખો ખૂણો જે છે એ અભિકોણ થશે એટલે 50 તો થવાનું. તો હું આવું લખી શકું 50 બરાબર થીટા વત્તા 6 ડિગ્રી આવું થવાનું. તો વક્રીભૂત કોણ કેટલો હશે? થીટા ઇઝ ઇક્વલ ટુ 50 ઓછા 6, therefore થીટા ઇઝ ઇક્વલ ટુ 44 ડિગ્રી થશે. મિત્રો આ સમજો. તો અભેદ સ્નેલનો નિયમ લાગુ પાડો તો n1 sin theta 1 is equal to n2 into sin theta 2. n1 એ તો હવા છે એટલે 1 into sin 50 ડિગ્રી is equal to આનો વક્રી ભવનાંક n લઈ લો પ્રવાહી અને sin આ 44 ડિગ્રી. તો n is equal to sin 50 ડિગ્રી ભાગ્યા sin 44 ડિગ્રી is equal. ચલો મિત્રો હું આગળ તમે બ્લોક પેપરનો ઉપયોગ કરી જોજો એટલે એને જવાબ લખ્યો છે 1.1. તો આગળ જોજો મિત્રો તમે, બરાબર છે. ચલો એના પછી જો પ્રકાશનું કિરણ એક પ્રવાહીની સપાટી પર એવી રીતે આપાત થાય છે કે જેથી પરાવર્તિત અને વક્રીભૂત કિરણો પરસ્પર લંબ છે. જોજો મિત્રો, પ્રકાશનું કિરણ એક પ્રવાહીની સપાટી પર આપાત થાય છે, એવી રીતે આપાત થાય છે કે જેથી પરાવર્તિત અને વક્રીભૂત કિરણો પરસ્પર લંબ છે. પરાવર્તિત અને વક્રીભૂત, જો વક્રી ભવનાંક 1.4 હોય, વક્રી ભવનાંક 1.4 હોય તો આપાત કોણ કેટલો હશે? મારે આવું શોધવું છે. તો મિત્રો જુઓ જરા, માની લઈએ કે આ બે માધ્યમોને જોડતી રેખા છે, આ આપાત કિરણ છે, આ દોરેલો છે. હવે આપાત કોણને માનો કે હું થીટા લઉં, આપાત કોણને હું થીટા લઉં તો આ એનું પરાવર્તિત કિરણ હશે, પરાવર્તિત કોણ પણ થીટા હશે. પણ આનું જે વક્રીભવન થશે, આ વક્રીભૂત કિરણ જે હશે એ પરાવર્તિત કિરણ, આ પરાવર્તિત કિરણ અને આ જેવું વક્રીભૂત કિરણ. હવે આ એવું કહે છે બંને પરસ્પર લંબ એટલે આ ખૂણો 90 નો થઈ ગયો અને આ વક્રીભૂત કોણ છે એને હું સ્મોલ આપી. તો મને પ્રશ્ન પૂછ્યો શું છે? મને પ્રશ્ન પૂછ્યો છે આ કોણ, આ થીટા કેટલો હશે એવો પ્રશ્ન પૂછ્યો અને વક્રીભવનાંક આપેલો છે મને 1.4. વક્રીભવનાંક મને આપેલો છે, વક્રીભવનાંક 1.4.
તો જો અહીં ગણી આ થીટા પ્લસ 90 પ્લસ સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી થાય. થીટા 90 અને સ્મોલ ઇઝ ઇક્વલ ટુ 180 થાય. તો મિત્રો r બરાબર કેટલા થશે? તો થીટા પ્લસ r ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી થશે. તો r ઇઝ ઇક્વલ ટુ 90 માઈનસ થીટા થશે. તો વક્રીભૂત કોણ મને ખબર પડી. તો હવે આના પર સ્ક્વેર નિયમ લાગુ કરો. તો n1 sin theta 1 is equal to n2 sin theta. હવે આ તો y એટલે r1 into sin theta. sin theta is equal to જો n2 એટલે આનો વક્રીકોણ એટલે 1.4. આ તો 1.4 થવાનું અને અહીં કેટલી શું આવશે? sin 90 minus theta. વક્રીભૂત કોણ તો 90 minus theta. તો અહીંયા r sin theta is equal to 1.4 into r cos theta. cos theta. તો cos ને છેદમાં આવ્યું તો sin theta ભાગ્યા cos theta is equal to 1.4. therefore tan theta is equal to 1.4. theta is inverse કરી નાખો તો therefore theta ની કિંમત મિત્રો તમારે ડોક્યુમેન્ટ જોવું પડશે. તો એની કિંમત આવે છે 54.5 ડિગ્રી હતી. 54.5 ડિગ્રી. પણ મિત્રો આવા પ્રશ્નો JEE અને નીટમાં પૂછી શકાય નહીં. કેમ? કારણ કે આની અંદર વખત કરવાની જરૂર પડે. અથવા તો તમને આવા પ્રશ્નો પૂછવા હોય તો બધી રકમની અંદર એને એની કિંમત આપેલી હોય એવું કંઈ કરે તો પૂછી શકે. પણ મિત્રો કન્ટેન્ટની દ્રષ્ટિએ આ પ્રશ્નો સારા. ચાલો મિત્રો આગળ વધુ છું જરા. પ્રશ્નો તો ઘણા બધા છે. તમે પણ એ રેફરન્સનો જે તે ઉપયોગ કરતા હોય મિત્રો ખૂબ સારી રીતે કરજો. ખૂબ સારા પ્રશ્નો અંદર છાપેલા છે. ચાલો મિત્રો એક સરસ પ્રશ્ન લઈ લઈએ. જો 21 સેન્ટીમીટર ઊંડાઈ ધરાવતા એક પાત્રમાં કેટલી ઊંચાઈ સુધી પાણી ભરીએ તો શિરોલંબ દિશામાં જોતા તે અડધું ભરેલું જાય. મિત્રો ખૂબ અગત્યનું છે. શું કહે છે? 21 સેન્ટીમીટર ઊંડાઈ ધરાવતા એક પાત્રમાં કેટલી ઊંડાઈ સુધી પાણી ભરીએ તો શિરોલંબ દિશામાં જોતા તે અડધું ભરેલું જાય. હવાનો સાપેક્ષ પાણીનો વક્રીકોણ 4/3. આવો મિત્રો જોજો જરા ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે કે મારે પાત્રમાં કેટલું પાણી ભરવું જોઈએ કે જેથી મને એની ઊંડાઈ અડધી લાગે. જોજો તો માની લઈએ કે આ રહ્યો આપણા પાસે પાત્ર. માની લઈએ કે આપણે આ એવું પાત્ર. હવે આની ટોટલ ઊંડાઈ 21 સેન્ટીમીટર આપે. આ 21 સેન્ટીમીટર છે. હવે હું આની અંદર પાણી ભરું મને અડધું દેખાવું જોઈએ. તો માની લઈએ કે મેં અહીંયાથી આટલું પાણી ભર્યું. અહીંયાથી આટલું પાણી બરાબર છે. તો માની લઈએ કે આ 21 સેન્ટીમીટરની ઊંડાઈ તો ટોટલ હતી બરાબર. તો માની લઈએ કે અહીંયાથી આ અંતર જોઈએ એ h/n હોય તો અહીંયાથી આનું અંતર જોઈએ એ h/n આટલે થવું જોઈએ. મિત્રો બરોબર ધ્યાનથી આ વાતને સમજવાનો પ્રયત્ન કરજો. હવે h શું છે એ તમને કહું. હવે જો ધ્યાન અહીંયાથી આનું અંતર જોઈએ એ માની લો કે h સુધી તમે પાણી ભરો. h ખ્યાલ આવે તમને? તો અત્યારે આટલી
જે ખાલી સ્પેસ છે એ x by n છે, આ જો x by n છે, તો એનો અર્થ એ થાય કે આ બંને અડધું અડધું થઈ ગયું. x by n n નો ના એ બકરી કોણ આવે છે, પણ આ અડધું અડધું થઈ ગયું. તો મિત્રો આ તળિયું કેટલું ઊંચું આવેલું હશે, તો hi ભાગ્યા h is equal to n પાતળું ભાગ્યા n ઘન. तो hi भाग्या x is equal to 1 भाग्या n, तो hi is equal to x by n. तो तळिયું કેટલું ઊંચું આવેલું હશે, તો x ઓછા x by n is equal to nx minus x by n, x કૌંસમાં n minus 1 ભાગ્યા n. તળિયું આટલું ઊંચું આવેલું જાય ત્યારે આપણને બંને પોર્શન જે છે એ અડધા દેખાશે. તો એનો અર્થ એ થાય કે આની કિંમત જે છે આટલી થશે, x કૌંસમાં n minus 1 ભાગ્યા n. આટલું તળિયું ઊંચું આવશે ત્યારે તમને અડધું અડધું દેખાશે. તો આ ટોટલ સરવાળો 21 સેન્ટીમીટર થવાનો. તો x by n પ્લસ x by n પ્લસ જો x કૌંસમાં n minus 1 ભાગ્યા n is equal to 21 થવાનું. તો હવે n તો કોમન છે, તો x વત્તા x વત્તા x n minus 1 is equal to 21n. બરાબર છે. તો 2x plus xn minus x is equal to 21n. तो x मोदी 2x मोदी x गयो, तो x plus xn is equal to 21n. मारे શું જોઈએ x, તો x કૌંસમાં 1 plus n is equal to 21n. तो x is equal to 21n ભાગ્યા n plus 1. तो x is equal to એની કિંમત મને આપેલી હશે 4/3. 4/3 આપી છે 21 into 4/3 ભાગ્યા 4/3 plus 1. तो 7/21 7/21 એટલે 7/28 થશે. આ 28 અને ભાગ અહીંયા આવશે 7/3. तो તગડો જશે ઉપર ગુણ્યા 3 ભાગ્યા 7. 7/28 7/28 is equal to 4 કરી 12 સેન્ટીમીટર. મિત્રો આ વસ્તુ સમજો કે મેં પાણી કેટલું ભરેલું છે, આ બરાબર સમજો. પાણી મેં મિત્રો ધ્યાનથી એક મિનિટ મેં પાણી કેટલું ભર્યું છે x મિલી. જો મારી ભૂલ થાય, મેં પાણી ભર્યું છે x મિલી. હવે તળિયું મને કેટલે દેખાવાનું છે આટલું. તો આ ભાગ અને આ ભાગ અડધો અડધો થવો જોઈએ. અડધો અડધો એટલે આની ઊંડાઈ અને આની ઊંડાઈ એક સરખી થવી. તો અડધો અડધો કહેવાય ને. એટલે મેં અહીં મેં ભૂલ કરી. આ ટોટલ ઊંડાઈ કેટલી દીધી છે પાણીની x છે. એટલે તળિયું આટલું ઊંચું આવેલું છે, પણ તેને તેનો સરવાળો કેટલો થશે 21 થવાનો. એટલે મિત્રો તેનો જવાબ આવે 12 સેન્ટીમીટર. ઓકે, ચલો મિત્રો એક આગળ પ્રશ્ન લઈ લઈએ. જો n જેટલો વક્રી ભવનાંક ધરાવતા એક પ્રવાહીમાં h ઊંડાઈ આંખ રાખી બહાર દ્રષ્ટિ કરતા બહારની વસ્તુઓ દ્રશ્યમાન બને તે માટે ખાલી જગ્યા વ્યાસના સપાટી પરના વર્તુળની અંદર દ્રષ્ટિ રેખા આવવી જોઈએ. તો મિત્રો ગઈ વખતે આપણે પ્રશ્ન સોલ્વ કરેલો છે કે ઘટ્ટ માધ્યમોથી પાતળા માધ્યમો જે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના બને છે, તો મિત્રો એના માટે આપણે ત્રિજ્યાનું સૂત્ર તારવેલું છે r = d/√of
n સ્ક્વેર માઈનસ આ સૂત્ર તો મારે ત્રિજ્યા જોઈએ છે એ ઊંડાઈ h આપેલી છે અહીં ગણી h જવાબ આવી શું કહે છે વર્તુળની અંદર વ્યાસ આપેલો તો આને 2 વડે ગુણી નાખો આને 2 વડે ગુણી નાખો તો ઇઝ ઇક્વલ ટુ આ નો વ્યાસ તૈયાર થઈ જશે 2h upon under root of n square minus 1 એવો એક બીજો પ્રશ્ન હતો મિત્રો અને આ સૂત્ર યાદ રાખજો ખાસ એ ગોળાકાર પ્લેટનો 5/3 વક્રી ગોળાકાર ધરાવતી પાણીની સપાટી પર મૂકેલ એક પ્રકાશ ઉદ્ગમ પાણીની સપાટીથી 4 મીટર નીચે પાણીમાં રાખેલ છે એક પ્રકાશ બહાર ન આવે તે માટે પ્લેટની લઘુત્તમ ત્રિજ્યા ખાલી જગ્યા હોવી જોઈએ હવે મિત્રો ત્રિજ્યા લખીશું પ્રકાશને બહાર આવવા દેવાનો નથી એટલે શું થશે ખબર છે અહીંયાથી માનું કે અહીંયા નું ચિત્ર દોરી નાખું તો આ પ્રકાશ અહીં ગાડી આપણે આ અપારદર્શક પ્લેટ મૂકી છે અહીં ગાડીથી પ્રકાશનું કિરણ આપાત થશે પ્રકાશનું કિરણ સીધું આ પડી જશે બહારની આ ક્રાંતિ કોણ એટલે એના માટે આપણે આ ત્રિજ્યા જોઈએ તો r = h upon under root of n square minus 1 થશે તો ત્રિજ્યા જોઈએ r = ઊંડાઈ મને આપેલી છે 4 મીટર આ 4 મીટર આપેલી છે અને ભાગ n ની કિંમત એક આપેલી છે n ની કિંમત આપેલી છે 5/3 5/3 એટલે 25/9 ઓછા 1 થશે તો r = 4 ભાગ અંદર રૂટ જો 9 આમ આવશે એટલે 16 ભાગ્યા 9 એટલે 4/3 થશે આ 4/3 4 કેન્સલ r ઉપર r = 3 મીટર મિત્રો જો ખૂબ સારા પ્રશ્નો છે અને મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના થવા માટે પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમોથી પાતળા માધ્યમમાં દાખલ થાય ને ત્યારે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના બને એ સિવાય પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના બનતી નથી મિત્રો મને એક પ્રશ્ન યાદ આવે છે જો કે આનો હશે પણ અહીંયા મને દેખાતો નથી પ્રશ્ન અને મેં અગાઉ પૂર્ણ આંતરિક પરાવર્તનની અંદર એક વાત કરી જો હવે આર્ય માનો કે પ્રિઝમ સંબાજુ પ્રિઝમ આ સંબાજુ પ્રિઝમ બરાબર છે અને એનો વક્રી ભવનાંક n બરાબર 1.5 છે 1.5 હવે પ્રકાશનું એક લંબ કિરણ આ સપાટીને લંબ હોય એવું પ્રકાશનું કિરણ આપાત થયું બરાબર છે પ્રકાશનું કિરણ લંબ રૂપે આપાત થયું હવે મિત્રો અહીં ગાડી આયો આપાત પણ થયો આ એનો આપાત થયો લંબ દોરી એટલે આયો એનો આપાત થયો હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો આ ખૂણો 90 હશે આયો ખૂણો નહીં આ તો સંબાજુ પ્રિઝમ છે એટલે આયો 60 થશે બરાબર એટલે આયો ખૂણો જે એ આ ખૂણો 30 ડિગ્રીનો થવાનો તો મિત્રો આ આપાત પણ કેવો થવાનો આયો આપાત જો અહીંથી તો આને લંબ છે એટલે આપાત કોણની કિંમત જે છે એ આપાત કોણની કિંમત 60 ડિગ્રી થવાની હવે મિત્રો આપણે sin c is equal to 1 by n તો c is equal to sin inverse 1 by n થશે તો c is equal to sin inverse 1 ભાગ્યા 1.5 થશે તો મિત્રો આની કિંમત જે છે એ કિંમત લગભગ 41-42 ડિગ્રી આવે 41-42 એપ્રોક્સિમેટલી આની કિંમત 42 ડિગ્રી આવે હવે આપણો આપાત કોણ તો 60 ડિગ્રી કરતા 42 ડિગ્રી કરતા મોટો તો મિત્રો આ પ્રકાશનું કિરણ જે છે એ પ્રકાશનું કિરણ અહીંયાથી પૂર્ણ આંતરિક પરાવર્તન પામશે પૂર્ણ આંતરિક પરાવર્તન પામે હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો હવે પૂર્ણ આંતરિક પરાવર્તન પામશે એટલે આ ખૂણો પાછો સંખ્યા થશે આ ખૂણો 60 પરાવર્તનના નિયમો તો પડાશે
પ્રકાશનો જે મૂળ માર્ગ છે એ તો R1. હવે જો R કાટખૂણો છે. અહીં ઘડી આ તો લંબ દોરેલો છે એટલે કાટખૂણો. તો મિત્રો આ ખૂણો અને આ ખૂણો કેટલો છે તમે જુઓ ચિત્રની અંદર. તો જો મિત્રો અહીં ઘડી આ ખૂણો 30 નો છે તો આ ખૂણો 30 નો થવાનો અને આ ખૂણો 30 નો થવાનો કારણ કે આ તો લંબ છે એટલે આ 60 કે 30 અહીં ઘડી આ 90 નો હિસાબ તો લેવો જોઈએ એટલે આખો ખૂણો જે છે આ ખૂણો જે છે એ 60 ડિગ્રી થવાનો. તો મને પ્રશ્ન પૂછે છે કે પ્રિઝમની કોઈ સપાટી પર લંબ રૂપે પ્રકાશનું કોઈ કિરણ આપાત કરવામાં આવે તો આ પ્રકાશના કિરણનું મહત્તમ વિચલન કેટલું? મહત્તમ વિચલન. તો મિત્રો જો ખરેખર આ પ્રકાશનું કિરણ અહીંયાથી આમ જતું એનું વિચલન કેટલું થયું? આટલું બધું થયું. પૂર્ણ આંતરિક પરાવર્તન થયું. તો મિત્રો એ વખતે એનો જવાબ કેટલો આવે છે? 60 ડિગ્રી. મિત્રો ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે. બરાબર ને? આવા ઘણા બધા પ્રશ્નો છે મિત્રો અંદર પણ મને હાલ યાદ આવી ગયો એટલે મેં તમને જણાવ્યો છે. અને હવે પછી આપણે જો મિત્રો એ બીજો પ્રશ્ન મને અંદર દેખાઈ રહ્યો છે જો કે કોમન ક્વેશ્ચન જ છે. પ્રકાશનું કિરણ હવામાંથી ઘટ માધ્યમમાં દાખલ થાય છે. જો પરાવર્તિત અને વક્રીભૂત કિરણ એકબીજાને લંબ હોય તો માધ્યમનો આપાત કોણ કેટલો? માધ્યમનો આપાત કોણ તો જો આ રીતે બે માધ્યમોને જોડતી રેખા આ પ્રકાશનું કિરણ આપાત થયું. આપાત કોણને થીટા કહી દઉં. આ પરાવર્તિત કિરણ એનો પણ થીટા હશે. આ વક્રીભૂત કિરણ આ બંને 90 નો ખૂણો છે. આ બરાબર છે. તો મને પ્રશ્ન પૂછ્યો કે માધ્યમનો આપાત કોણ કેટલો થાય? તો મિત્રો જો થીટા પ્લસ 90 પ્લસ r is equal to 180. therefore theta plus r is equal to 90. તો r is equal to 90 minus theta. આગળ આવી પણ આને જવાબો કઈ જુદા છાપવાના છે. આને જવાબો જે છે તે કઈ જુદા છાપવા છે જોઈએ છે. n1 sin theta 1 is equal to n2 sin theta 2. તો જો આ n1 એટલે 12 into sin theta is equal to n into sin 90 minus theta. तो sin theta is equal to n into cos theta. cos theta મિત્રો તો આના છેદમાં લઈ એટલે tan theta is equal to n. આવો આવશે. જો મિત્રો એને જવાબો કઈ જુદા આપેલા છે એટલે આપણે આ તો પ્રશ્ન સોલ્વ કરેલો છે. આ cos theta નો છેદમાં tan theta is equal to n થયા. therefore theta is equal to tan inverse. જો એક આ જવાબ આવી શકે અને હમણાં મેં પ્રશ્ન જે સોલ્વ કર્યો હતો એનો કોઈ જવાબ આપણે 2 થીટા ને એવું નહીં કરવું એટલે કંઈક જુદો આવતો. બરાબર છે. હવે આ ભાઈએ કંઈક બીજી પ્રોસિજર મને બતાવી છે એ જરા જોઈ લઈએ. sin c is equal to 1 by n થાય. પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત જે છે sin c is equal to 1 by n થાય અને આ n is equal to tan theta થાય. જો n is equal to tan theta. મિત્રો આ અગાઉ તમારે ભણવાનું છે. આને કહેવામાં આવે છે બુસ્ટરનો નિયમ. આ બુસ્ટરનો નિયમ આ જે સમીકરણ છે એ સમીકરણને કહેવામાં આવે છે બુસ્ટરનો નિયમ. તો મિત્રો n બરાબર tan theta છે તો sin c is equal to 1 upon tan theta થશે.
મારે થીટા શોધવાનો છે, થીટા મારે શોધવાનો છે. તો મિત્રો sin c એટલે એને c એટલે sin થીટા તાપ કોણ થયો ને એટલે sin tan theta is equal to 1 upon sin c theta is equal to tan inverse 1 upon sin c. तो ऊपर ले लो तो is equal to tan inverse into sin inverse c. बराबर આવું કંઈક લાગે છે. તો મિત્રો આવા તો ઘણા બધા પ્રશ્નો પડેલા છે. સર આવતી વખતે આપણે ખૂબ નવા કન્ટેન્ટની વાત કરવાના છે, ગેમ્સો જોવાના છીએ. તો મિત્રો તમે આ પ્રકારની પ્રેક્ટિસ કરો તો કંઈ વાંધો આવે નહીં. અને નીટમાં પૂછાયેલા પ્રશ્નો તમે જોશો મિત્રો તો મોટા ભાગના આવા જ પ્રશ્નો છે અંદર.